કોળી યુવાન નિલેશભાઈની ઘાતકી હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી છે। ભગવતપરા વિસ્તારમાં અજાણ્યા અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને હથિયારો વડે નિર્મમ હત્યા કરી હતી। આ ઘટનાને લઈને મોટા તળા કોળી સમાજની વાડી ખાતે અગ્રણીઓ અને પરિવારજનો સહિત 200 થી વધુ લોકોની બેઠક યોજાઈ હતી। સમાજના આગેવાનોએ વિસ્તારમાં બેફામ ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અને ગુંડાગર્દી સામે પોલીસ તંત્રની બેદરકારી અંગે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે। મૃતકના પુત્ર ચિરાગે જણાવ્યું કે હુમલાખોરોમાં વિશાલ બાબરિયા સહિત મુસ્લિમ અને ખાટકી સમાજના શખ્સો સામેલ હતા। કોળી સમાજના પ્રમુખ ચંદુભાઈ ડાભીએ મુખ્ય ત્રણેય આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કાયદાકીય પગલાં લેવા માંગ કરી છે। સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગુંડાગર્દી અને દૂષણો બંધ નહીં થાય તો સમગ્ર સમાજ ભેગો પડી ઉગ્ર આંદોલન કરશે। આ મામલે કોળી સમાજ સરકાર અને જિલ્લા પોલીસ વડા એસપી સુધી રજૂઆત કરી ન્યાય મેળવવા માટે આંદોલનનો માર્ગ અપનાવાશે। બે ત્રણ વાર આવી ગયો ઘરે। આ ફેરે તો ધોકા તલવારું છરી લઈને આવ્યો। એક મુસલમાન હે, એક ખાટકી હે અને એક કોરી હે, એક વિશાલ બાબરિયા હે। બીજા બે શખ્સોના નામ નથી આવડતા। મારે ન્યાય જોઈ છે। મારો સમાજ મારી હારે છે। જોકે બાર બિન બોલો ઘરમાં આવી મારી જાય છે અને તોય કઈ સરકાર કે કોઈ આમાં કોઈ નિર્ણય લેતી નથી તો પોલીસ સમાજને કરવાનું શું? અને અહીંયા કણે સમજી લો કે દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, બધે અડ્ડા એવડા હાલે છે તો એમાંય કોઈ ધ્યાન દેતું નથી।